તો ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે છોતરા કાઢી દીધા છે। અનરાધાર વરસાદ, ખેતરો ડેમ બની ગયા છે અને શાળાઓમાં પાણી ભરાતા શિક્ષણ કાર્ય અટકી ગયું છે। 2 દિવસની મેઘરાજાની બેટિંગથી સુરત બદલાઈ ગઈ છે। અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા ઘરની બહાર નીકળવું હવે લોકો માટે મુશ્કેલ બની ગયું છે। તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં વાહનો તણાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા, છોટાઉદેપુર સહિતમાં રસ્તા ધોવાઈ ગયા છે। સુરતની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં વરસાદ ખાબક્યો ત્યાં તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરત, વડોદરા, નર્મદા, અરવલ્લી તેમજ હાલોલની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ખેતરો, જે ખેડૂતોના ખેતરો છે તે અત્યારે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેતરો તળાવમાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે રાજ્યમાં 4 કલાકમાં 70 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને સાગબારા અને કુકરમુંડામાં 4.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉમરપાડામાં 3.94 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો લુણાવાડામાં 4 કલાકમાં 3.82 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ તરફ ડેડિયાપાડાની વાત કરીએ તો ત્યાં આગળ 2.64 ઇંચ વરસાદ ખાબક્યો છે। ફતેપુરામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે। સંતરામપુરમાં 2.9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। કડાણામાં 1.77 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વ્યારામાં 1.54 ઇંચ અને વાંસદામાં 1.46 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બની છે। સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા તો શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે। હવે તમને સાંભળીને ઝટકો ત્યારે લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે। જો ચોમાસાની શરૂઆતમાં આવા હાલ હોય તો હજુ ભારે વરસાદ થશે તો કેવા હાલ થશે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। અભ્યાસક્રમ બગડશે તો કોણ જવાબદાર? તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં વરસાદ વરસવાને કારણે જે શાળા છે, શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા છે, હવે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલ થી જો આપણે શાળાઓની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ હોય છે તેની તકેદારી રાખવાની, જાળવણી રાખવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની છે। પરંતુ તેઓની નિષ્ક્રિયતાના કારણે આજે ગામડાના જે બાળકો છે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। શાળાની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લીધો હોવાથી પાણી જે છે તે ઓસરી ગયા છે। પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ શાળામાં ક્લાસરૂમમાં પાણી, છત પરથી પાણી ટપકવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે તો સાથે સાથે જે શાળાનું કમ્પાઉન્ડ છે તેમજ જે વર્ગખંડો છે ત્યાં સુધી પાણી આવી જાય છે। ત્યારે તંત્ર જે છે તે માત્ર વાતો કરી રહ્યું છે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે, યોગ્ય વ્યવસ્થા થાય તેવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી। એના કારણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડે છે તેમની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ ડભોઈ ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે। વધુ 2 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ઓરસંગમાં પાણીનો વધારો થતા આસોદરા અને નાગડોલ ગામનો પણ સંપર્ક તૂટી ગયો છે। તો આસોદરા ગામે ઓરસંગ નદીના પાણી મુખ્ય રોડ ઉપર ફરી વળતા વધુ 2 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તો ડભોઈ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધી કુલ 4 ગામ સંપર્ક વિહોણા થયા છે। તો ડભોઈના આસોદરા, આશગોલ તેમજ અરણ્યા અને નાગડોલ ગામ સંપર્ક વિહોણા થયા છે। ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા કેટલાક ગામોને સીધી અસર થઈ છે। તો નદી કાંઠાના ગામોને સાવધાન રહેવા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે।